શું તમારું દૂધ પણ ફાટી જાય છે અથવા અંજીરને બોઇલ કરીને બનાવો છતાંય ફાટી જાય છે? તો આજે હું તમારી સાથે એક એવી ટ્રીક શેર કરીશ જેથી તમારું દૂધ ક્યારેય નહીં ફાટે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. તો અહીંયા મેં 7થી 8 મીડિયમ સાઇઝના અંજીર લીધા છે. તેને 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી લઈશું. 1 કલાક પછી આપણે અંજીરને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો અંજીરનો કલર એકદમ લાઇટ થઈ ગયું છે. તો અંજીરને હવે પાણી સાથે જ એક પેનમાં ટ્રાન્સફર કરીશું અને અહીંયા મેં થોડું વધારે પાણી એડ કર્યું છે અને 5 મિનિટ માટે આપણે બોઇલ કરીશું. તો અંજીર બોઇલ થાય છે ત્યાં સુધી આપણે દૂધ ગરમ કરવા મૂકીશું. તો અહીંયા મેં 500 ml ફૂલ ફેટ દૂધ લીધું છે. દૂધને સ્લો ફ્લેમ પર ઉકળવા દઈશું. દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે અંજીરને ચેક કરી લઈશું. તો અંજીર એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. તો હવે એને અલગ પ્લેટમાં કાઢી અને સારી રીતે ઠંડા કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારા ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મારા વિડીયોને લાઇક અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે. જો તમને હજી વધારે ઘટ જોઈતું હોય તો તમે હજી થોડી વાર વધારે ઉકાળી શકો છો. 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી દઈશું. ઘટ પણ તમે તમારા ટેસ્ટના હિસાબે ઓછું વધુ કરી શકો છો. જો દૂધને તમને વધારે રીચ બનાવવું હોય તો તમે મોળો માવો અને ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. તો અત્યારે હું ખાલી એકલો અંજીરથી જ બનાવી રહી છું. જો તમને એડ કરવું હોય તો આ સ્ટેજ પર એડ કરી શકો છો. હવે એક ઉભરો આવી જાય પછી આપણે ગેસને બંધ કરી દઈશું. તો અંજીર ઠંડા થઈ જાય પછી આપણે એના નાના ટુકડા કરી લઈશું. મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન દૂધ સાથે સારી રીતે પીસી લઈશું. તો અહીંયા આપણે ઠંડુ દૂધ લેવાનું છે. તો આપણી પેસ્ટ બનીને તૈયાર છે. તો હવે જે આપણે દૂધ તૈયાર કર્યું હતું એ પણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, દૂધને 1-2 મિનિટ જેવું ઠંડુ કરીને પછી જ પેસ્ટ ઉમેરીશું. દૂધ અને પેસ્ટને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. અંજીરમાં નેચરલ એસિડ રહેલું હોય છે જેથી તેને ડાયરેક્ટ ગેસ પર ગરમ કરતા તે દૂધની સાથે ફાટી જાય છે. તો એવું ના થાય એ માટે હું તમારી સાથે એક ટીપ શેર કરીશ. તો અહીંયા એક વાસણમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. તો હવે આપણે ડબલ બોઇલિંગ મેથડના ઉપયોગથી આપણે દૂધને ગરમ કરીશું જેથી દૂધ ડાયરેક્ટ હીટ પર ગરમ નહીં થાય અને આવી રીતે ગરમ થશે તો દૂધ ક્યારે પણ નહીં ફાટે. તો અહીંયા પાણી ગરમ થઈ જાય પછી આપણે ઉપર દૂધ મૂકી દઈશું અને ચલાવતા જઈશું અને ગરમ કરી લઈશું. જો તમારી પાસે મિલ્ક બોઇલર હોય તો તમે એમાં પણ બનાવી શકો છો. હવે દૂધ સારી રીતે ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દૂધ જરાય પણ ફાટ્યું નથી અને એકદમ ઘટ થઈ ગયું છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.